રાજ્યના 56 લાખ ખેડૂતોને ફાયદો પહોંચાડતો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. જમીનમાં વારસાઈ થાય, વારસાઈ પછી વહેંચણી થાય, વારસાઈમાં હક કમી થાય ત્યારે જે સીધી લીટીના હોય કે આડી લીટીના વારસદાર હોય, સીધી લીટીમાં તો સ્ટેમ્પ ડ્યુટી નથી લાગતી હોતી, પણ આડી લીટીના વારસદારો પણ પછી વચ્ચે જ્યારે પણ એ લોકો પોતાનો હક કમી કરે, વહેંચણી કરે ત્યારે જંત્રીની રકમ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હતી. હવે તેમાં રાહત મળી ગઈ છે. તેમાં માત્ર ને માત્ર 300 રૂપિયાનો સ્ટેમ્પ ભરવાનો રહેશે અને જેના કારણે લોકોના હક કમી થઈ જશે. સંજોગો એવા ઉભા થતા હતા કે જમીનમાં નામ હોય પણ આવી રીતે પૈસા ભરવાના થતા હોય ને એ કારણેથી લોકો કેવું કરે, ભલે જમીન પર કબજો હોય કે ના હોય, પોતાનું નામ કન્ટિન્યુ રાખે, રકમ ભરવાની થતી હોય ભરી ના શકે રીઝનથી. તો હવે એ લોકો માટે જમીનના આ જેવા દાવાદોરી છે એ બધું પણ ઘટી જશે અને આવી જે કાયદાકીય પ્રોસેસ છે એમાં પણ થોડી ઘણી સરળતા રહેશે. અને હા, બીજો પણ એક બદલાવ આવ્યો છે, જે ગણોત્યા એટલે કે ગણોત્યાઓને જે કલમ 32 હેઠળ ખરીદ કિંમત ભરવાની થતી હતી ને, એ ખરીદ કિંમત ભરવાની કિંમતમાં એ જે લિમિટેશન છે એ પણ ડિસેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી છે. પરિપત્ર સંપૂર્ણ આવશે પછી તેની જે વિસ્તૃતમાં પણ હું માહિતી આપી દઈશ.